હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે વાત કરવાની છે ધોરણ 8માં ડિજિટલ લીડર કોમ્પ્યુટરની આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં સત્ર 1નો ત્રીજો પાઠ છે, માઇક્રોસોફ્ટ એક્સેલનો પરિચય એ જોવાનો છે. વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થીઓ મિત્રો સુધી પણ શેર કરજો. વધારે વિડીયો જોવા હોય તો પ્લેલિસ્ટમાં જઈને પણ ભણી શકશો. ચાલો, તો આજે આપણે ત્રીજા પાઠનું નામ છે માઇક્રોસોફ્ટ એક્સેલનો પરિચય. ચાલો, અહીંયા તમને એક્સેલનો બધા પરિચય આપ્યા છે. આપણે સીધું જોઈશું સ્વાધ્યાય. ચાલો, એમાં સૌથી પહેલાં આવે છે વિકલ્પો. ચાલો, એમાં પહેલું છે કે એક્સેલમાં અનટાઇટેલ્ડ ફાઇલનું નામ શું હોય છે? તો જવાબ આવશે એ, બુક 1. પછી બીજું છે એક્સેલમાં રો અને કોલમના પ્રતિછેદનથી બનતા નાનામાં નાના એકમને શું કહે છે? તો જવાબ આવશે સી, સેલ. પછી ત્રીજું છે એક્સેલ 2010માં એક બુકની અંદર ડિફોલ્ટ કેટલી સીટ હોય છે? તો જવાબ આવશે બી, 3. પછી ચોથું છે એક્સેલ 2010માં એક વર્કશીટમાં કેટલી રો હોય છે? તો જવાબ આવશે સી, 10,48,576. પછી પાંચમું છે એક્સેલ 2010માં વર્કશીટમાં છેલ્લી કોલમ કઈ હોય છે? તો જવાબ આવશે બી, XFD. પછી છઠ્ઠું છે એક્સેલમાં દરેક કોલમની ડિફોલ્ટ વિડ્થ કેટલી હોય છે? તો જવાબ આવશે બી, 8.43. પછી સાતમું છે એક્સેલમાં દરેક રોની ડિફોલ્ટ હાઇટ કેટલી હોય છે? તો જવાબ આવશે સી, 15. પછી આઠમું છે એક્સેલની વર્કશીટમાં પ્રથમ સેલનું એડ્રેસ કયું હોય છે? તો જવાબ આવશે બી, A1. પછી નવમું છે એક્સેલ 2010ની દરેક બુકને કયું એક્સટેન્શન લાગે છે? તો જવાબ આવશે સી, ડોટ પછી XLXX. પછી 10મું છે એક્સેલ 2010માં કઈ સુવિધા ઉપલબ્ધ છે? તો જવાબ આવશે ડી, આપેલા તમામ, એટલે કે વર્કશીટ પણ આવે, ડેટાબેઝ પણ આવે ને ગ્રાફિક્સ પણ આવે. પછી 11મું છે ફોર્મ્યુલા બારની ડાબી બાજુના ભાગને કયા નામથી ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે સી, રેફરન્સ એરિયા. પછી 12મું છે એક્સેલની સ્ક્રીનમાં સૌથી છેલ્લી લાઇનને કયા નામથી ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે સી, સ્ટેટસ બાર. પછી 13મું છે એક્સેલમાં વિદ્યાર્થીના માર્કનો સરવાળો કરવા માટે કયા ફંક્શનનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે બી, સમ. પછી 14મું છે એક્સેલમાં પ્રથમ કોલમ પર જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે સી, કંટ્રોલ પ્લસ ડાબી બાજુનો એરો. પછી 15મું છે એક્સેલમાં કરંટ રો એટલે ચાલુ રોના પ્રથમ સેલ પર જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે એ, હોમ કીનો. ચાલો, પછી આગળ આવે છે ખરા કે ખોટા જણાવો. ચાલો, એમાં પેલું છે ફોર્મ્યુલા બારનો લેફ્ટ સાઈડનો એરિયા એડિટ એરિયા કહેવાય છે? તો જવાબ આવશે ખોટું. પછી બીજું છે એક્સેલમાં એક બુકમાં ડિફોલ્ટ 3 સીટ હોય છે? તો જવાબ આવશે સાચું. પછી ત્રીજું છે કંટ્રોલ પ્લસ હોમ કીની મદદથી પ્રથમ સેલ A1 પર જઈ શકાય છે? તો જવાબ આવશે સાચું. પછી ચોથું છે એક્સેલમાં રો અને કોલમના પ્રતિછેદનને ટેબલ કહેવાય છે? તો જવાબ આવશે ખોટું. પછી પાંચમું છે એક્સેલની વર્કશીટમાં 65,536 કોલમ આવેલા હોય છે? તો જવાબ આવશે ખોટું. પછી છઠ્ઠું છે એક્સેલ સ્ક્રીનની સૌથી છેલ્લી લાઇનને સ્ટેટસ બાર કહેવાય છે? તો જવાબ આવશે સાચું. ચાલો, પછી આગળ આવે છે જોડકા જોડો. ચાલો, એમાં એરો કીનો ઉપયોગ અને બમાં આપ્યો છે ઉપયોગ. ચાલો, આ બધી કીનો ઉપયોગ શું છે? તો એની યારે તમારે જોડવાના છે. ચાલો, તો પેલું છે હોમ. તો હોમ કીનો ઉપયોગ શું છે? તો બમાંથી ગોતવાનો. તો જવાબ આવશે બી, ચાલુ રોના પ્રથમ સેલ પર જવા માટે. પછી બીજું છે કંટ્રોલ પ્લસ હોમ. તો જવાબ આવશે ડી, ગમે તે રો પરથી કોલમ અને પ્રથમ રો A1 પર જવા માટે. પછી ત્રીજું છે એન્ટર. તો જવાબ આવશે સી, નીચેની રો પર જવા. પછી ચોથું છે શિફ્ટ પ્લસ એન્ટર. તો જવાબ આવશે એ, ઉપરની બાજુની આગળના હારમાં જવા. ચાલો, પછી આગળ આવે છે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. ચાલો, એમાં પહેલું છે માઇક્રોસોફ્ટ એક્સેલ 2010નો પરિચય આપો. તો કે માઇક્રોસોફ્ટ એક્સેલ એ MS ઓફિસ સૂટનો એક જ ભાગ છે જેનો ઉપયોગ સરળતાથી ગણતરી કરવા માટે થાય છે. પછી આગળ આવે છે સેલ એટલે શું? તો કે રો અને કોલમના સંયોજનથી બનતા નાનામાં નાના ઘટકને સેલ કહેવાય છે. પછી ત્રીજું છે રો એટલે શું? તો કે એક્સેલની શીટમાં જોવા મળતી આડી હરોળને રો તરીકે ઓળખવામાં આવે છે. પછી ચોથું છે કોલમ એટલે શું? તો કે એક્સેલની શીટમાં જોવા મળતી ઊભી હરોળને કોલમ તરીકે ઓળખવામાં આવે છે. પછી પાંચમું બુક એટલે શું? તો કે એક્સેલની ફાઇલને બુક તરીકે ઓળખવામાં આવે છે. પછી છઠ્ઠું છે એક્સેલની મુખ્ય ફેસિલિટીઝના નામ જણાવો. તો કે MS એક્સેલમાં મુખ્ય 3 પ્રકારની ફેસિલિટીઝ છે. એમાં પહેલું છે વર્કશીટ, બીજું ડેટાબેઝ અને ત્રીજું તમને અહીંયા
નથી આપ્યું તો આગળ જોઈ લઈએ ત્રીજા પ્રકારની ફેસિલિટી કઈ છે. તો જો આપણે આગળ જોઈ લઈએ ફેસિલિટી આપી છે આપણને 3 પ્રકારની. તો કે MS એક્સેલમાં 3 પ્રકારની વિશેષતા છે, એક વર્કશીટ, એક ડેટાબેઝ અને ત્રીજું આવશે ચાર્ટ. તો આ 3 પ્રકારની વિશેષતા છે જે છેલ્લા પ્રશ્નનો જવાબ આવશે. બરાબર છે, વર્કશીટ, ડેટાબેઝ અને આવશે ચાર્ટ. ચાલો, આ હતો તમારો ત્રીજો પાઠ. એ આપણે જોયો. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને બીજા મિત્રો સુધી પણ શેર વોટ્સઅપ દ્વારા પણ તમે કરી શકો છો. અને વધારે વિડીયો જોવો હોય જુદા જુદા વિષયના તો પ્લેલિસ્ટમાં જઈને પણ તમે જોઈ શકશો. ચાલો, તો વળી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન.